નમસ્કાર. આજે એક એવા મુદ્દા પર વાત કરવી છે જેને જે રીતે અમદાવાદને ગમરોડીને મૂકી દીધું છે અને વાત આપણે આજે હિલ્લોક કટનો હલ ક્યારે તેની કરવાની છે. ત્યારે હવે હિલ્લોક કટ ક્યારે ખુલશે તેના પર અમારી આ વિશેષ રજૂઆત છે અને ઘણી એવી વસ્તુઓ છે કે લોકોએ રજૂઆત કરી છે છતાં પણ કોઈ પણ પ્રોબ્લેમનું સોલ્યુશન નથી આવ્યું અને આ તમામ મુદ્દાઓ પર આપણે આજે ચર્ચા કરવાની છે અને આપણી સાથે ગેસ્ટ પેનલ પણ ઉપસ્થિત છે. આપણી ગેસ્ટ સાથે પણ વાત કરીએ અને અમિત પંચાલ આપણી સાથે જોડાઈ ગયા છે. આ પ્રવક્તા છે. રાજેશભાઈ પટેલ જે સ્થાનિક ત્રાગડ ગામથી જોડાઈ ગયા છે આપણી સાથે. હિમાંશુભાઈ પટેલ જે ત્રાગડ ગામના સ્થાનિક છે આપણી સાથે જોડાઈ ગયા છે. નરેશ મકવાણા આઉટપુટ એડિટર અને સ્મિત ઉપાધ્યાય અમારા રિપોર્ટર છે જે હિલ્લોક હોટલથી અમારી સાથે લાઈવ થોડીક વારમાં જોડાશે. નરેશ, હિમાંશુભાઈ, અમિત અને રાજેશભાઈ, આપનું સ્વાગત છે પ્રદેશ 24 ગુજરાતીમાં. હવે સૌથી પહેલા સ્થાનિકોની આપણે વાત સાંભળીએ કારણ કે લોકો ત્યાં રહે છે, તે લોકોને કેવી અગવડ પડી રહી છે. તો હવે સ્થાનિકમાં રાજેશભાઈ છે આપણી પાસે. રાજેશભાઈ, સ્વાગત છે પ્રદેશ 24 ગુજરાતીમાં અને તમને મારો અવાજ આવી રહ્યો છે? મારો અવાજ આવી રહ્યો છે. રાજેશભાઈ, તમને મારો અવાજ આવી રહ્યો છે ને? હા, આવે છે અવાજ. ઓકે, તો હવે રાજેશભાઈ, તમે એ વિસ્તારમાં રહો છો, તમને કેવી તકલીફો પડી રહી છે પહેલા તો આપણે એ જાણવું છે. મેડમ, અહીંયા તકલીફ એવી છે કે આપણે અહીંયાથી જેવા ઘરેથી બહાર નીકળીએ પહેલા હિલ્લોક કટ હતો ત્યાં આપણે જ્યારે બી કટ થી અમે ઈઝીલી વૈષ્ણોદેવી બાજુ જઈ શકતા હતા, પણ અત્યારે એવી મુસીબત આવી છે કે ભાઈ અમારે 3 કિલોમીટર અને પાછા બીજા 3 કિલો એટલે 6 કિલોમીટરનો અમારે રાઉન્ડ મારી અને પાછા અમારે જે જગ્યાએ જવું છે ત્યાં જઈ શકીએ છીએ. બહુ હાલાકી છે, લોકો બહુ પબ્લિક હેરાન થઈ ગઈ છે. ઘણા દિવસથી તમે જોઈ શકો છો કે ન્યૂઝ ઉપર કેટલા બધા પબ્લિક લોકો, સ્થાનિક લોકો રોડ ઉપર આવી ગયા છે આ કટ ખોલાવવા માટે. એટલે ખરેખર બહુ મુસીબત થઈ ગઈ છે અમારા માટે અને જેમ બને અમે જલ્દી ખોલાવવા માટે પ્રયત્ન કરી રહ્યા છીએ. ઓકે, હવે રાજેશભાઈનું કેવું એવું છે કે ઘણા સમયથી આ પ્રોબ્લેમ છે અને એ લોકોએ સોલ્યુશન માટે રજૂઆત પણ કરી છે. હિમાંશુભાઈ પણ છે આપણી સાથે, એ સ્થાનિક જ છે ત્યાંના. હિમાંશુભાઈ, હવે તમે ત્યાં રહો છો, સેમ એઝ પ્રશ્ન તમને જ છે કારણ કે લોકો અત્યારે ઓફિસ જઈ રહ્યા છે કે કોઈ તેમના પર્સનલ કામથી જઈ રહ્યા હોય તો સમય સાચવવા માટે આપણા માટે આ જે પ્રોબ્લેમ છે તેના માટે તમે કોઈ રજૂઆત કરી છે? જો બેન, રજૂઆતની અંદર તો અમે કોઈ પણ રજૂઆત બાકી રાખી નથી. દરેક માણસને જ્યાં જ્યાં જરૂર પડતી હતી ત્યાં રજૂઆત કરવી જોઈએ. સૌથી પહેલાં તો અમે કોર્પોરેટરને કીધું કે ભાઈ પહેલાં અમારે કેવું હતું કે અંડરપાસ ક્રોસ કરતાની સાથે જ એક નાનકડો કટ આપેલો હતો. હવે એ કટમાં કેવું હતું કે જ્યારે તમે આવો ને વૈષ્ણોદેવીથી એટલે એ કટમાંથી તમે સીધા ઘર બાજુ જઈ શકતા હતા અને પેલી બાજુ જે રોડની પેલી બાજુ જે માણસો રહે છે એ પેલા રૂટ ઉપરથી નીકળી જતા હતા. પછી શું થયું કે આ લોકોએ હિલ્લોક આગળ એક નાનકડા મસ્તનો કટ મૂકી દીધો. હવે એ કટ મૂકી દીધા બાદ પરિસ્થિતિ એવી થઈ કે ટ્રાફિક જામ થવા લાગ્યો. તો સિગ્નલ મૂકવાની અમે લોકો અરજી કરી કે ભાઈ ત્યાં સિગ્નલ મૂકી દો. સિગ્નલ મૂકી દેવાથી શું થાય કે અમારે ત્યાંથી પાછું ઘર બાજુથી અમારા વળાંક વળવો વૈષ્ણોદેવી બાજુ તો અમે વળી શકતા હતા. હવે પરિસ્થિતિ એવી થઈ છે કે એ કટ પણ બંધ કરી નાખ્યો છે એ લોકોએ. એટલે હવે અમે વૈષ્ણોદેવી બાજુથી આવીએ એટલે અમારા ઘરે તો જઈ શકાય, પણ જ્યારે અમારે પાછું વૈષ્ણોદેવી જવું હોય તો ઝુંડા ચોકડીથી ફરી અને પાછું અમારે ત્યાં આવવું પડે છે. એટલે એટલી બધી હાલાકી છે કે ના પૂછો બેન તમે. અત્યારે એવી પરિસ્થિતિની અંદર છે અમે કે જ્યારે અમારે ઓફિસ જવું હોય ને તો અમારે 2 કલાક પહેલા એડવાન્સ પ્લાનિંગ કરવું પડે ત્યારે અમે ઓફિસ જવા માટે જઈ શકીએ છીએ. બાકી 2 કલાક પહેલા જો અમે નીકળ્યા અને ખબર પડી કે ગરનાળું પણ પેક છે અને ઝુંડા ચોકડી ઉપર પણ ટ્રાફિક જામ છે તો પૂરું થઈ ગયું. અમે વૈષ્ણોદેવી અથવા એસજી હાઈવે બાજુ નીકળી જ ના શકીએ અમે. ઓકે, હિમાંશુભાઈ, એક મોટી વાત તો એ છે અને સ્થાનિકો અને તમારું પણ કહેવું એ છે કે રાજ્યસભાના જે સાંસદ છે નરહરી અમીનના કહેવાથી એએમસીએ આ રસ્તો બંધ કર્યો છે. હા, એમાં એવું છે કે મેં જ નરહરી સાહેબને ફોન કર્યો હતો. એકચ્યુઅલમાં મને એવું લાગ્યું હતું કે પહેલાં આપણે એમને જ પૂછી જોઈએ કે ભાઈ આ કટ એમને શાના માટે બંધ કરેલો છે. તો મેં એમને ફોન કર્યો. મેં કીધું નરહરી સાહેબ આપણે આ કટનું કરવાનું છે શું?
તો એ કે ભાઈ એમાં ટ્રાફિક બહુ થાય છે અને ત્યાં એક્સિડન્ટ પણ ઘણા બધા થાય છે, પણ હાલ પૂરતી તમને વાત કરું ને તો ત્યાં એટલા બધા એક્સિડન્ટો થતા નથી. બધી પબ્લિક અમારે ત્યાં સારી પબ્લિક છે અને બધાને પ્રોબ્લેમ થાય છે, એટલા માટે એમને કટથી રાઉન્ડ મારવો પડે છે. પ્રોબ્લેમ ક્યાં છે કે જ્યારે આ ત્રાગરનો અંડરપાસ બન્યો હતો, મેં જ્યારે અહીંયા રહેણાંકમાં જ્યારે આવ્યો હતો ત્યારે પેલી બાજુ એટલે કે શાલિગ્રામની બાજુનો જે રસ્તો છે ને ત્યાં એક સરસ મજાની એ લોકોએ ફેસિલિટી આપેલી છે કે ભાઈ શાલિગ્રામથી તમારે રોડ ક્રોસ કરી અને પેલી બાજુમાં જવું હોય તો ત્રાગરના અંડરપાસ ઉપરથી એક એમણે કટ આપેલો છે કે જ્યાંથી તમે ઉપરથી ફરી અને તમે બીજા રૂટ ઉપર જઈ શકો છો. તો એવો મારો એ જ ક્વેશ્ચન છે કે એવી સર્વિસ અમારી બાજુ કેમ નહીં? અમારે શાના માટે 5 કિલોમીટર ફરવા જવું પડે? તો અંડરપાસ તો આ બાજુ પણ છે અને આ બાજુ પણ અંડરપાસ આપેલો છે, બે બાજુ અંડરપાસ એમણે આપેલો છે. તો એ બાજુ સર્વિસ છે તો અમારી બાજુ સર્વિસ કેમ નથી? અને ત્યાં એટલું બધું કોઈ મોટી વસ્તુ છે નહીં. આની અંદર કોર્પોરેટરને અમે કીધું હતું કે ભાઈ સાહેબ આનું આ કંઈક કરો ન કરે. આ તો અમને ખબર છે કે ભાઈ ટ્રાફિક તો દિવસે દિવસે અમદાવાદમાં વધતો જ જવાનો છે અને એ ટ્રાફિક વધતો જવાનો છે તો એનું સોલ્યુશન કોણ આપશે? હવે એકચ્યુઅલમાં પ્રોબ્લેમ ક્યાં છે અમારે ત્યાં કે અમારા જે ધારાસભ્ય છે, અમારી ઘાટલોડિયા વિધાનસભા લાગે છે અને ઘાટલોડિયા વિધાનસભાની અંદર અમારા જે ધારાસભ્ય છે એ ભૂપેન્દ્રભાઈ પટેલ છે. ભૂપેન્દ્રભાઈ પટેલ સાથે અમે વાત કરવા જઈ શકીએ એવી પરિસ્થિતિમાં જ નથી. એનું કારણ સમજો તમે, કારણ કે એ એટલા બિઝી હોય. તમે કોને કહેવા માટે જાઓ? તમે કોર્પોરેટરને કહેવા માટે જાઓ તો કોર્પોરેટર કે હું આગળ વાત કરું છું. એ વાત કરતા આજે કેટલા વર્ષ થવા આવશે તમે જોઈ લો. 2 વર્ષથી તો હું હાલાકી ભોગવી રહ્યો છું આની. કારણ કે આનું સોલ્યુશન એક જ છે આની અંદર કે જ્યારે તમે ત્રાગરના અંડરપાસ ઉપર જે પેલી બાજુ જે રીતના સોલ્યુશન આપેલું છે એ સોલ્યુશન તમે આ બાજુની અંદર આપશો તો જ અમારા એરિયાની અંદરથી માણસને નીકળવાનો રસ્તો મળે. ઓકે, હિમાંશુભાઈ અમારા રિપોર્ટર પણ અમારી સાથે જોડાઈ ગયા છે, સ્મિત ઉપાધ્યાય, પણ એ હિલ્લોક આપણી હોટલ છે ને જે કટ છે ને ત્યાંથી જ લાઈવ છે. હવે આપણે એની સાથે જ વાત કરીએ. સ્મિત, હવે ત્યાં પરિસ્થિતિ કેવી છે અત્યારે? મારે એ જોવી છે કે અત્યારે જે સમય છે ટ્રાફિકનો સમય છે, ત્યાં ટ્રાફિક સર્જાયો છે? જી ભૂમિ, વાત કરીએ તો હિલ્લોક હોટલનો જે કટ છે તે ઘણીવાર બંધ ને ચાલુ કરવામાં આવી રહ્યો હતો અને સ્થાનિકો દ્વારા તેનો વિરોધ કરીને તેને ખોલી દેવામાં આવ્યો હતો. પરંતુ જે પોલીસ તંત્ર છે તે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યું હતું અને હિલ્લોક હોટલનો જે કટ છે તેને ફરીથી ત્યાં તાત્કાલિક ધોરણે 5 થી 7 મિનિટની અંદર તે જે કટ હતો તેની પર ફરીથી બેરિકેડ મારી દેવામાં આવ્યા હતા. અને હું જે રીતના અત્યારે તમે દ્રશ્યો જોશો કે પાછળ હું કેમેરામેનને કહીશ કે દ્રશ્યો બતાવવામાં આવે, જે રીતના કેમેરામેનને કહીશ કે હું દ્રશ્યો બતાવવામાં આવે કે પાછળની સાઈડ હું કેમેરામેનને કહીશ કે જે રીતના અહીંયા જે વાહનો જે પસાર થઈ રહ્યા છે 1 મિનિટ પણ 1 સેકન્ડ પણ અહીંયાથી આ રસ્તો બંધ જો કરી દેવામાં આવે તો અહીંયા જે ભારે ટ્રાફિક જામ થાય તેવા દ્રશ્યો પણ અહીંયા સર્જાય છે. આગળ જે એક અંડરપાસ આવેલો છે તે અંડરપાસની વાત કરીએ તો જે અંડરપાસ છે તેની અંદર પણ ભયંકર ટ્રાફિક જામ થાય છે, તેવા દ્રશ્યો પણ સર્જાય છે. જે પીક અવર્સમાં જે પોલીસ તંત્ર જે છે તે પોલીસ તંત્ર દ્વારા પીક અવર્સમાં જે ટ્રાફિક જામ ના થાય તે માટે બેરિકેડ મારી દેવામાં આવતા હતા. તે વાત તો ઠીક છે, પરંતુ પોલીસ તંત્રને આપણી ટીમ દ્વારા સંપર્ક કરવામાં આવ્યો. ડીસીપી જે ભાવના પટેલ છે તેમને સાહેબને જે સંપર્ક કરવામાં આવ્યો, NN ચૌધરી જે ટ્રાફિક જેસીબી છે તેમને પણ સંપર્ક કરવામાં આવ્યો, પરંતુ કોઈ સંતુષ્ટપૂર્વક જવાબ ન મળ્યો હતો. તેઓ દ્વારા એવું કહેવામાં આવે છે કે અમે બંધ નથી કર્યો, ઓડા દ્વારા બંધ કરવામાં આવે છે. ઓડાને સંપર્ક કરવામાં આવે છે તો સંજય પટેલ દ્વારા એવું એક્સ જે એન્જિનિયર છે તેમનો સંપર્ક કરવામાં આવે છે તો તેઓ દ્વારા એવું કહેવામાં આવે છે કે અમે આગળ વાત કરીએ છીએ, પરંતુ તે અમારે પરમિશન લેવી પડશે બોલવા માટે. આટલા લોકો, જો હજારો લોકો જે અહીંયા રહેવાસીઓ છે તે હેરાન થાય છે તેનું કોઈ નથી વિચારતું. અમારે આગળ પરમિશન લેવી પડશે બોલવા માટે, પણ જો પરમિશન લેવી પડતી હોય તો તમે અહીંયા જે લોકો માટે જે અહીંયા રોડ બનાવો છો, રસ્તા બનાવો છો તો તે શું કામ નથી? બિલકુલ. હવે સ્મિતે જે વાત કરી છે કે જે રોડ રસ્તા બનાવવામાં આવે છે કોના માટે આ બનાવવામાં આવ્યા છે, તો હવે આપણી સાથે આપના પ્રવક્તા છે અમિતભાઈ. હવે અમિતભાઈ, જે રીતની અત્યારની જે સમસ્યા છે તેને આપ કઈ રીતે જોઈ રહ્યા છો? બિલકુલ, અત્યારના તમે જુઓ કે અમદાવાદ સિટીની અંદર પ્રજા ટ્રાફિકના કારણે એટલી ત્રાહિમામ પામી છે કે ના પૂછો વાત. વિકાસ ભાજપના વિકાસ એટલો બધો વિકાસ થઈ ગયો છે કે જેની પાછળ પ્રજા જે અત્યારના ભોગવવું પડે છે ટ્રાફિકની સમસ્યાઓ. હવે આ લોકોએ વિકાસના નામે રોડ રસ્તા ખાલી જેમ તેમ ફાવે એમ બનાવી દીધા છે. ભાજપ સરકાર સ્માર્ટ સિટીની વાત કરે છે, વિકાસની વાત કરે છે, પરંતુ એની અંદર ક્યાંય ઇમ્પ્લિમેશન નથી દેખાતું કે વિકાસ એટલે કોને કહેવાય વિકાસ,
કે તમે માણસની જે સમય છે, કિંમતી સમયને તમે સ્માર્ટલી તમે એને મેનેજ કરી આપો કે ભાઈ માણસને એક જગ્યાએથી બીજી જગ્યા ઉપર પહોંચવા માટે ઇઝીલી વ્યવસ્થા થવી જોઈએ કે સરળ વ્યવસ્થા થવી જોઈએ. એને એક સ્માર્ટ સિટી કે સ્માર્ટ વિકાસ કહી શકાય. પરંતુ અહીંયા આગળ ગાંડો વિકાસ થઈ ગયો છે ને ગાંડા વિકાસના કારણે ઉદ્યોગપતિઓ, બિલ્ડરો ને એ લોકોને જ્યાં જ્યાં ફાયદો થાય, એમની સ્કીમો જ્યાં જ્યાં સારી રીતે વેચાય એના માટેનું આ રોડ રસ્તા ડેવલપ કરવામાં આવ્યા છે કે જેથી કરીને કે ભાઈ સ્કીમ પડતી હોય એટલે ત્યાં આગળ ટેમ્પરરી રોડ બનાવી દેવો. ભલે ને પછી પાછળ ત્યાં આગળ શું સમસ્યા થવાની છે કે શું પ્રશ્નો ત્યાંના રહેવાસીઓ એ ભોગવશે એ બાબતે કોઈ વિચારણા કરવામાં આવતી નથી. એટલે ક્યાંક ને ક્યાંક અત્યારના જે ત્રાગડમાં જે થયું છે એ જ રીતે આજુબાજુના જેટલા પણ વિસ્તારો ડેવલપ થઈ રહ્યા છે ત્યાં આગળ એ જ પરિસ્થિતિ ઊભી થવાની છે. ત્રાગડમાં હજી પણ ડેવલપમેન્ટ ચાલુ છે, સંપૂર્ણ ડેવલપમેન્ટ નથી થયું. એટલે આપણે સમજી શકાય છે કે અત્યારના 25,000ની જો સંખ્યા હોય ત્યાં આગળ તો એ ભવિષ્યમાં 1 લાખની થશે. તો અત્યારથી જ આ પ્રોબ્લેમ છે તો ભવિષ્યમાં તો ત્યાં આગળ જે રહેવાસી આવશે એ લોકો માટે કેટલી હાલાકી થશે એ આપણે વિચારીને જ આપણે અચંબો થઈ જાય કે આ વસ્તુ જી મેનેજ નથી કરી શકતી સિસ્ટમ, અને સિસ્ટમને આની અંદર કોઈ રસ નથી. સિસ્ટમને અધિકારીઓને તો ખાલી પોતાના જે છે એ જ છે કે સિસ્ટમમાં ક્યાંક પ્રોબ્લેમ છે, અથવા તો એવું બની શકે કે આપણે જે ચૂંટણી હવે જે આવવાની છે કદાચ વહેલી આવે તો આનો કદાચ હલ આવી શકે એમ છે. એટલે કારણ કે બધા જેટલા પણ નેતાઓ છે, તંત્ર છે, તેને ખાલી ચૂંટણીમાં અને ખુરશીનો જ અત્યારે 100% ખુરશીનો જ સ્વાદ એ લોકોને હોય છે. ખુરશી એ લોકોની છીનવાઈ ના જોઈએ, પણ ગમે તેટલી લોકોને તકલીફ પડે એ ચાલે. નરેશ, હું તમારી સાથે આવીશ, પણ એ પહેલા મારે તમને એ વાત કરવી છે કે NN ચૌધરીને જે ટ્રાફિક કમિશનર છે તેમને આપણા રિપોર્ટર હતા, તેમને રિપોર્ટર સાથે વાત પણ કરી. હવે આપણા રિપોર્ટરે જ્યારે એમને કીધું કે તમે આ બાબતે બોલવા માંગશો તે વખતે તેમને એમ કીધું કે આ અમારામાં નથી આવતું. હવે આ અમારામાં નથી આવતું ત્યારે આપણા જ રિપોર્ટરે એમ કીધું કે આ કોનામાં આવે છે. તે વખતે એમ કહે છે કે ઓડામાં આવે છે. પછી આપણો જે રિપોર્ટર છે તે એવું કહે છે કે સર સારું છે, તમે એ રીતે પણ મને તમે બાઇટ આપી શકો છો, પણ તેમને બોલવાની ના પાડી. હવે એનો મતલબ એ છે કે નથી પોલીસ, આમે એમ કહે છે કે પોલીસ નથી, તંત્ર પણ નથી, તો છે કોણ આમાં? સીધી વાત છે ભૂમિ, આખો મુદ્દો જે છે એ પોલિટિકલ છે, અને જ્યારે પણ વાત છે પોલિટિક્સની આવતી હોય છે ત્યારે મોટા ભાગે તંત્ર છે એ મૌન થઈ જતું હોય છે. ગઈકાલની હું વાત કરું તો 2 કલાકથી વધારે સમય છે એ આખા રૂટ ઉપર હું ફર્યો છું, અને તેના ઉપરથી જે વાત મને સમજાય છે એવી છે કે હું છે એ નીચે નમીને મારા હાથથી છે એ મારા પગનો અંગૂઠો પકડી શકું છું, પણ તંત્ર દ્વારા છે મને એવું કહેવામાં આવે છે કે તમારો ડાબો હાથ છે પાછળ લઈ જાઓ, તમારી પીઠ પાછળથી તમે પાછા ફરીને તમારા જમણા હાથનો અંગૂઠો પકડો. હવે આ કેવી રીતે શક્ય બને? પણ આખી વાતમાં જે મુદ્દો છે એ છે કે ત્રાગડ એની આજુબાજુની જેટલી પણ સોસાયટીઓ છે તેના માટે તંત્રએ આ પ્રકારની વ્યવસ્થા કરેલી છે કે તમારી પાસે જે અત્યારે હિલ્લો કટ જે છે કે જે રસ્તો બંધ કરી દેવામાં આવેલો છે એ સીધો રસ્તો હતો, મતલબ કે તમે તમારા હાથથી ડાયરેક્ટલી તમારા પગનો અંગૂઠો પકડી શકો એટલો ઇઝી એ રસ્તો હતો, તેને બંધ કરી દેવામાં આવ્યો. અને હવે તમને એક એવા પ્રકારનો એક રૂટ આપવામાં આવ્યો છે કે જે એકદમ નાનું સાંકડું ગરનાળું છે, અને ત્યાં 2 મોટી સાઇઝના વાહન પણ જો સામે આવી જાય તો પણ છે એ ગરનાળાની અંદર જ છે બંને છે એ ભેરવાઈ જાય, અને પછી પરિસ્થિતિ એવી પેદા થાય કે એક પણ વાહન છે એ ના તો આગળ જઈ શકે કે ના પાછળ જઈ શકે, કારણ કે એની પાછળ છે બીજા પણ વાહનો છે એની સાથે આવતા હોય છે. મુદ્દો એટલા માટે ગંભીર છે કારણ કે આ વિસ્તાર જે છે અમદાવાદના સૌથી પોશ એરિયાની અંદર આવે છે, અને ત્યાં જે છે અત્યારે છે એ જેમ હું રિપોર્ટિંગમાં ગયો ત્યારે મારી સાથે જે મિત્ર હતા હાર્દિકભાઈ, તેમણે એવું કહ્યું કે માત્ર હિલ્લો કટની આજુબાજુની છે એ 20થી વધુ સોસાયટી છે કે જેને આ સમસ્યાનો સામનો કરવો પડે છે, અને બીજી 25-30 સોસાયટીઓ છે એ અત્યારે ડેવલપમેન્ટમાં છે. તો ઓવરઓલ જોવા જઈએ તો 1 લાખથી વધારે લોકો જે છે એ અત્યારે આ માત્ર હિલ્લો કટ જે છે એ બંધ થવાના કારણે છે એનો સામનો કરી રહ્યા છે. એટલે પરિસ્થિતિ એવી પેદા થાય છે કે કોઈ પણ વ્યક્તિ કે જે માત્ર છે એને SP રિંગ રોડ ટપી અને બીજી સાઈડ જવું છે, તેણે ફરજિયાતપણે છે કાં તો છે એ વૈષ્ણવદેવી સર્કલ આવવું પડે છે, અથવા તો તેણે છે એ બીજી સાઈડ ઝુંડાલ સર્કલ જવું પડે છે.
અને ફરીને જો પેલી સાઈડમાં આવે તો કમસે કમ 5 થી 7 કિલોમીટરનો રન છે એને ફરજિયાત કાપવો પડે છે. હવે સામાન્ય બાબત હોય ત્યાં સુધી તો આપણે સમજી શકીએ કે ચાલો ટાઈમ છે ને એક વ્યક્તિ છે એકાદ વખત જઈ પણ આવે, પણ જ્યારે રોજે રોજ એને દરેક વખતે છે એ જ્યારે રોડ ટપીને આ પ્રમાણે જવાનું થાય ત્યારે એ આખી બાબત છે ને કંટાળાજનક બની જતી હોય છે. અને વધારે પરિસ્થિતિ ક્યારે ખરાબ થાય કે જ્યારે મેડિકલ ઇમરજન્સી હોય. મેં ત્યાં એકથી વધારે વખત જોયું કે ત્યાં એમ્બ્યુલન્સ પસાર થતી હતી અને ત્યારે આ સવાલ છે મારા મનમાં આવેલો કે ચાલો નોર્મલ કોઈ બાબત છે ત્યારે વ્યક્તિ છે આ બધું સહન કરી લે, પણ મેડિકલ ઇમરજન્સી હોય અને તમે જે ગરનાળું આપેલું છે વૈકલ્પિક રૂટ તરીકે, એ ગરનાળાની અંદર જો ટ્રાફિક જામ થાય અને ફરજિયાત તમારે ઝુંડાલ સર્કલ ફરી અને બીજી સાઈડ જવાનું થાય તો કમસે કમ હું માનું છું કે 8 થી 10 કિલોમીટર જે છે એ વધી જાય. તો હવે એવી કન્ડિશનમાં છે એ મેડિકલ ઇમરજન્સી હોય તો માણસ શું કરે? એની પાસે છે એ રૂટમાં ફસાયા સિવાય અને એ બાજુ જવા સિવાય કોઈ રસ્તો બચતો નથી. એટલે આ આખી બાબત જે છે એનો એકમાત્ર ઉકેલ એક જ હોઈ શકે કે તમે હિલ્લોક કટ જે છે એને ખોલી નાખો, એ સિવાય કોઈ રસ્તો મને અત્યારે દેખાતો નથી. અને જો તંત્ર એવી વાત કરતું હોય કે ટ્રાફિક જામ થાય છે ત્યાં કે અકસ્માતનો ભય છે તો એનો પણ એક ઉકેલ છે મેં જોયો છે. સૌથી પહેલી વાત તો એ છે કે હવે દરેક જગ્યાએ છે તમે જ્યારે વિકાસની વાત કરતા હોય અથવા તો કોઈ પણ વિકલ્પની વાત કરતા હોય તો આવા નાના મોટા જોખમો છે એ દરેક જગ્યાએ રહેવાના છે. તો એના માટે ડાયરેક્ટલી કોઈ રસ્તો બંધ કરી દેવો એ કોઈ દિવસ વિકલ્પ ના હોઈ શકે. તમે એના માટે બીજા વિકલ્પો વિચારી શકો. દાખલા તરીકે તમે છે અત્યારે છે તમે જુઓ કે ત્યાં છે એ એક બમ્પ મૂકેલો છે તો એની જગ્યાએ તમે 2 કે 3 બમ્પ મૂકી શકો છો, જે પ્રમાણે આપણે રેલવે સ્ટેશન હોય અથવા તો કોઈ ફાટક હોય ત્યાં આપણે જોઈએ છે. અને ત્યાં ઓલરેડી એક બમ્પ તો બંને સાઈડ આવેલા છે એટલે ત્યાં વાહનો ધીમે પડે જ છે અને લોકો છે એ આખો જે રસ્તો છે હિલ્લોક કટ એ બંધ કરેલો છે, તેમ છતાં પણ છે એ લોકો ત્યાં જીવના જોખમે કૂદીને જાય છે. આપણે સ્ટોરીમાં પણ આપણે બતાવ્યું છે કે ત્યાં તમે જુઓ કે એક માણસ છે એ સાયકલ લઈને ત્યાંથી નીકળે છે, એટલો ટ્રાફિક છે બંને બાજુ, 6:30 નો સમય છે, તેમ છતાં પણ એ માણસ છે એને ઉતાવળ છે, પેલી બાજુ 6 કિલોમીટર ફરીને જઈ શકતો નથી. એના માટે થઈ અને એ હિલ્લોક કટની નીચેથી એની સાયકલ નાખે છે અને પછી એ વ્યક્તિ છે એ કૂદીને પેલી સાઈડ જાય છે. આના ઉપરથી જે છે તમને એક ખ્યાલ આવે કે આ જે રસ્તો છે એ ત્યાંના લોકો માટે કેટલો મહત્વનો છે. એટલે તંત્ર પાસે મને તો અત્યારે બીજો કોઈ વિકલ્પ દેખાતો નથી, એને ફરજિયાતપણે છે હિલ્લોક કટ જે છે એને તાત્કાલિક ખોલી દેવો જોઈએ. બિલકુલ. હવે નરેશ, આપણે તંત્રને આપણે એ જ વાત કરવી છે કે ઘણા એવા સવાલો પણ છે અને તંત્ર સામે એ રજૂઆત પણ આપણે મૂકવી છે કે જો અમદાવાદ પોલીસ તંત્ર દ્વારા એવું કહેવામાં આવે છે કે અમે બંધ આ કટ નથી કરાવ્યો, તો સવાલ એ પણ છે જ્યારે સ્થાનિકો દ્વારા ઉગ્ર પ્રદર્શન કરવામાં આવ્યું હતું તે વખતે કટ ખોલી દેવામાં આવ્યો અને બાજુમાં કાઢી પણ લેવામાં આવ્યું, ત્યારે પોલીસ આવે છે અને ત્યાં પાછો પોલીસ લગાડી દે છે અને પોલીસ એમ પણ કહે છે કે અમારામાં નથી આવતું. તારે તંત્ર પર સવાલ અને મારે એ કહેવું છે તંત્રને કે તમે એકવાર આ જે જગ્યા છે ત્રાગડ વિસ્તાર છે ત્યાં આવીને ખાલી એક દિવસ તમે રોકાવ અથવા તો તમે એ મહેસૂસ કરો ટ્રાફિકને કે કેટલો અગવડતા પડે છે ત્યાંના રહેવાસીઓને, સ્થાનિકોને કેટલો પ્રોબ્લેમ થાય છે. હવે નરહરી અમીન હોય કે ઓરડાના માલિક હોય કે ઓરડાના જે પણ તંત્ર હોય, જે ભાજપ હોય કોંગ્રેસ હોય, મારે એ કોઈ જ વસ્તુમાં મારે નથી પડવું, પણ વસ્તુ એ છે હું પણ એ જ વિસ્તારમાંથી આવું છું એટલે મારો પણ આજે એ જ વિરોધ એ જ છે કે જો મારું બાળક સ્કૂલે જાય છે તો મારું બાળક ક્યારે ઘરે પરત ફરે છે, કારણ કે એ જાય છે સવારના 7 વાગે અને ઘરે આવે છે 1 વાગે. હવે મારું બાળક સવારે 7 વાગે જાય છે ત્યારે મને ચિંતા એ હોય કે મારું બાળક શાંતિથી અને સુરક્ષિત રીતે સ્કૂલમાં પહોંચ્યું હશે કે નહીં. જ્યારે એને છૂટવાનો સમય છે સ્કૂલમાંથી તે વખતે મને પ્રશ્ન એ થાય કે મારો બાળક, હવે એ સમય એવો છે કે ટ્રાફિક જામનો થાય છે, ત્યારે મને સવાલ એ થાય કે મારું બાળક શાંતિથી અને સુરક્ષિત રીતે ઘરે આવ્યો હશે. અને મારી જવાબદારી એ પણ છે કે મારે ઓફિસમાં આવીને આ બધી જે અમારે અત્યારે જે ચર્ચા છે કરવાની પણ હોય છે. એટલે મારે મારા બાળકનું ઓફિસમાં પણ અમારા જેટલા પણ ન્યૂઝ છે અમારે તમારા સુધી પહોંચાડવાના હોય છે. એટલે વાત તંત્રને એ જ છે કે તમે એકવાર અમારા વિસ્તારમાં આવી જુઓ, એક રાત અથવા તો એક દિવસ તમે આ ટ્રાફિકમાં
વાહન ચલાવી જુઓ અને ટ્રાફિકમાં ઊભા રહો ત્યારે તમારા સમયનો જે વેડફાટ થાય છે ને એ તમને ખબર પડશે. હવે નરહરી અમીનની આપણે વાત કરીએ. હવે એ સાંસદ છે, માર્ગ પરિવહનમાં તો નથી ને, તો આ વસ્તુ એમને બંધ કરાવી છે તો એ પોલિટિકલ અથવા તો કોઈની સાથે એમનો જે કહેવાય કે દુશ્મની હશે, પણ એના કારણે તમારી દુશ્મની સાઈડમાં મૂકો સાહેબ. પણ અમારે અત્યારે જે તકલીફ પડી રહી છે ને, તમે અત્યારે અમારા વિઝ્યુઅલ્સ પણ જોઈ શકો છો કે કેટલી અગવડતા અમને પડી રહી છે. જ્યારે મારે ઘરેથી મારે ઓફિસ આવવાનું થાય છે ને તો મારે 2 કલાક થાય છે. 2 કલાકમાં તો હું મારું આખું બુલેટિન હું તમારી સમક્ષ રજૂ કરી શકું છું લાઈવ. હું એટલી લેટ આવું છું 2 કલાક, જેના કારણે હું તમારી સમક્ષ જે ન્યૂઝ મારે આપવાના હોય છે ને એ હું આપી નથી શકતી, પહોંચાડી નથી શકતી. અને મારે ન્યૂઝ વહેલા આપવા માટે આ મારી રજૂઆત છે તમને તંત્ર, કે તમે ફટાફટ આ વસ્તુ જે કટ છે તેનો ઉકેલ લાવો. હવે હિમાંશુભાઈને પૂછીશ કે તમારું બાળક કઈ સ્કૂલમાં છે? બેન, આમાં ભૂમિબેન, આમાં કેવું છે કે આપણે રહીએ છીએ આ બાજુ અને સ્કૂલ જે આપણી અર્થ સ્કૂલની અંદર મારા મારું બે બાળક છોકરાઓ ત્યાં જ ભણે છે, એટલે વસ્તુ એ જ થાય છે. એ અર્થ સ્કૂલની અંદર રહે છે. મને તો એ થાય છે કે ચલો અત્યારે તો કેવું છે કે મેં તો છોકરાઓને લઈ જવા માટે ગાડી રાખેલી છે, એટલે ગાડી આવી અને છોકરાઓને લઈ જાય છે. પણ મને પ્રોબ્લેમ એ થાય છે કે જ્યારે વરસાદ આવશે અને આ ગરનાળાની અંદર પાણી ભરાઈ જશે તો મારા છોકરાઓને જ્યારે એ વાન લઈને આવશે. હિમાંશુભાઈ, જે આપણે બાળકો જે 2 કિલોમીટરનું જે અંતર કાપે છે એ 15 કિલોમીટર થઈ જશે. 15 કિલોમીટર થઈ જશે. બીજી વસ્તુ કે જ્યારે એ સ્કૂલમાંથી બહાર નીકળશે ને ત્યારે એ કઈ એક આમ ફરવા નથી જવાના. એ લોકો શું કરશે કે ત્યાંથી રોંગ સાઈડ લેશે. હવે તમે બાળકો બહુ મોટી મોટી સ્કૂલોમાં ભણે છે, તેમને ગાડીઓ લેવા મૂકવા જાય છે, પણ અમે રહ્યા સર, અમે મધ્યમ વર્ગના લોકો છીએ, અમારી પાસે મોટી મોટી ગાડીઓ કે બધી વસ્તુ અમારા છોકરાઓને લેવા મૂકવા માટે નથી હોતી. હું એ જ કહું છું કે જ્યારે છોકરાઓ સ્કૂલમાંથી નીકળશે પેલા વાનવાળા જે છે ને રોંગ સાઈડમાં ઝુંડાલમાંથી આવવું પડશે અને એ રોંગ સાઈડ ની અંદર આવશે અને કોઈ અકસ્માત થશે, છોકરાઓને કોઈ પણ ટાઈમે કોઈ પણ પ્રોબ્લેમ થયો તો આ સત્તાધીશો આવશે કે ભાઈ આ કટ બંધ હતો નહીં એટલા માટે અમે નથી આવવા દીધા કે આ કઈ વસ્તુ છે. તમે સમજો કે જ્યારે ઝુંડાલ પરથી જ્યારે છોકરાઓને ભરેલી આખી એ જે ગાડી છે એ સામે રોંગ સાઈડ ની અંદર આવશે અને એને અકસ્માત નડશે તો એનો જવાબદાર કોણ થશે? મને એમ કહો. હવે મને એક વાત પણ યાદ આવી છે. હવે હિમાંશુભાઈ તમને પણ ખબર હશે ને રાજેશભાઈ તમને પણ ખબર હશે. હવે આજે સવારથી વચ્ચે અમારા રિપોર્ટર હતા તે હિલ્લોકથી એ લાઈવ જોડાયા હતા અને જે રીતે એમને રિપોર્ટિંગમાં આખી સ્ટોરી કરી હતી તેને લઈને ત્યાં બધા સ્થાનિકો આપણા જે આજુબાજુની જે સોસાયટી છે ત્યાંના લોકો ભેગા પણ થયા. પછી ભેગા થઈને એ લોકો એમનો બોડાપો પણ કાઢ્યો, તેમનો ગુસ્સો પણ કાઢ્યો, તેમને વાત બી કરી. હવે આજે હું એમને કોન્ટેક્ટ કરું છું. એ લોકો સીએમઓ ઓફિસે પણ ગયા, વાતચીત પણ કરી, રજૂઆત પણ કરી. મારી વાત સાંભળો. હવે વસ્તુ એ થઈ છે કે મેં 2-3 લોકોને એવા લોકોને કોલ કર્યા અને મારી ટીમમાંથી પણ 2-3 લોકોને કોલ કરવામાં આવ્યા જે લોકો હિલ્લોક માટે કટ માટે બોલ્યા હતા અને હમણાં પ્રદેશ 24 ગુજરાતીમાં જ તેમને બાઇટ આપી હતી. આજે મારી ટીમમાંથી ફોન કરે છે તે વખતે એ લોકોને એવું કહેવામાં આવે છે કે અમે નહીં આવીએ. હવે એ લોકોને કઈ રીતે સમજાવ્યા અને કઈ લોલીપોપ આપી છે તંત્રએ હવે ખબર નથી પડતી. નરેશ. બિલકુલ ભૂમિ, જ્યારે હું રિપોર્ટિંગ માટે ગયેલો ત્યારે પણ છે એ વાત મને મળેલી કે ત્યાંના સ્થાનિકો જે છે એનું એક ટીમ જે છે એ મુખ્યમંત્રીને મળવા માટે થઈ અને ગાંધીનગર ગયેલી અને એ ટીમ જે છે એ પાછી આવી એ પછી જ જે છે આખો મામલો છે એ પલટાયો હોય એવું લાગે છે. 2-3 મિત્રોને મેં ફોન પર વાતચીત પણ કરી અને એમનું કહેવાનું એવું છે કે અત્યારે છે અમે કશું કંઈ બોલવા માટે તૈયાર નથી અને સીધી વાત છે કે એમને એવું કહેવામાં આવેલું છે કે તમને છે એ આવતા 4-5 દિવસની અંદર છે આ બાબતનો કંઈક હલ લાવીશું, એટલે આ બાબતમાં છે તમે અત્યારે કંઈ ના બોલો તો એ સારું રહેશે. એટલે મને લાગે છે આ એક આડકતરું દબાણ જ છે અને એક લોલીપોપ આપી દે છે એટલે એ લોકોને પણ એવી ધરપત બંધાઈ છે કે આજ નહીં તો કાલ કમસે કમ આવતા 1 અઠવાડિયાની અંદર છે એ આ મામલો છે એ ઉકેલાઈ જશે. એટલે મને લાગે છે એના જ કારણે છે અત્યારે એ લોકો કંઈ બોલવા નથી માંગતા. ઓકે, હવે રાજેશભાઈ ત્યાંના સ્થાનિક છે, હવે આપણે તેમને જ પૂછીએ. હવે રાજેશભાઈ, તમારું બાળક કઈ સ્કૂલમાં જાય છે અને તમને અને બાળકને કઈ રીતની તકલીફ પડે છે? કારણ કે જે સ્કૂલ હશે તેનું જે કિલોમીટર છે તે પણ દૂર હશે અથવા તો જે રસ્તો છે ત્યાં ટ્રાફિકની સમસ્યા પણ નડતી હશે. સાચી વાત છે બેન.
મારું બાળક છે પૂના ઇન્ટરનેશનલ સ્કૂલમાં જાય છે. ફર્સ્ટ તો મને એ પ્રોબ્લેમ છે કે ત્યાં જવા આવવા માટે જે ટ્રાફિક સર્જાય છે એ ટ્રાફિકમાં મને અમારી સ્કૂલનો ટાઈમ છે 7:30 વાગ્યાનો છે સવારે. એ સવારે 7:30 વાગે પહોંચશે કે નહીં પહોંચશે એ પહેલો પ્રશ્ન અમારા માટે છે. જી. અને બીજું કે ભાઈ એ ટ્રાફિકમાં કોઈ સમસ્યા એવી થાય કે કોઈ એક્સિડન્ટ થાય, અને ઘણી વખત આપણે જોઈએ છીએ કે ત્યાં બે સામે જે ગણનારાની અંદર બે વ્હીકલો આવે છે, ઘણી વખત ઝઘડા બી ત્યાં થયેલા જોવા મળે છે, મારી ઉપર ઉતરી જાય છે, બધા મારામારી કરે છે. આવા સંજોગોમાં જો આવનારા જે બાળકો છે જાય છે આવે છે એને કઈ ઇન્સિડન્ટ થશે તો કોણ જવાબદાર રહેશે? બીજી આજની જ હું વાત કરું, 7 વાગે હું અહીંયા આવતો હતો ત્યારે મેં જોયું કે ભાઈ પોલીસને અમે વાત કરી ત્યાં કે ભાઈ તમારો અહીંયા સિગ્નલ હવે કટ બંધ કર્યો છે તો અહીંયા પોલીસ શાના માટે ઉભી રાખી છે? જે જગ્યાએ ટ્રાફિક થાય છે એ જગ્યાએ પોલીસ ઉભી રાખવાની જરૂર છે. 7 વાગે કોઈ હતું નહીં અને લાંબી કતારમાં લાઈન થઈ છે અને 1 કલાક આખો બગડે છે લોકોનો. આ રીતના જો તંત્ર કરશે તો કેવી રીતે આપણે આગળ વધવાનું? આ કેવી રીતે કે સ્માર્ટ સિટી થઈ ગઈ છે? સ્માર્ટ સિટી તમારે કોઈ પણ જી 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 બોલો રાજેશભાઈ. હા, એટલે તમારે જો કદાચ કોઈ કટ બંધ કરવો હોય, મેં જ્યાં સુધી જાણું છું ત્યાં સુધી કે તમારે બીજો વિકલ્પ આપવો જોઈએ. ત્યાર પછી તમે 1 મહિના માટે જ્યાં હું રહું છું ત્યાં કોઈ પણ જે અધિકારીએ કટ બંધ કર્યો છે 1 મહિના માટે એમનું ફેમિલી અહીંયા રહે અને ફેમિલી રહ્યા પછી એમને ખ્યાલ આવશે કે કેટલી તકલીફ પડે છે. આવી રીતે સડનલી કટ બંધ કરી દેવામાં આવે અને કોઈની કોઈ વસ્તુની સેફટી જોવામાં ના આવે એ તદ્દન ખોટી વસ્તુ છે. આજે કોઈ પણ એમ્બ્યુલન્સ આવે છે, અગર એ એરિયામાં કોઈ આગ લાગી ગઈ, ફાયરની ગાડીને આવતા જો સમય બગડશે અને જે જાનહાનિ કે માનહાનિનું નુકસાન થાય છે એની જવાબદારી કોણ લેશે? પોલીસ કહે છે કે અમે બૂમ બેરિયર અમે કટ નથી બંધ ખોલે નથી કે બંધ નથી, તો એમને એ દિવસે કેમ બંધ કરે? જે સ્થાનિક લોકોએ ખોલે તો એ કટ કેમ બંધ કરી નાખ્યો? એ એમની જવાબદારી નથી તો પછી એમને કટ ખુલ્લો રાખવો જોઈએ ને. અને જ્યારે પબ્લિક જવાબદારી તંત્રની ખાલી મત માટે જ આવવાની છે, બીજા કશાની જવાબદારી તંત્રની નથી હોતી. હવે તંત્ર ખાલી જ્યારે બેન હું એ વોટ જી રાજેશભાઈ જ વાત કરું છું. આ જે લોકો આવે છે જ્યારે ચૂંટણીના ટાઈમે વોટ માટે આવે છે, અરે હું એ કેવું છું કે તમને ચૂંટીને જનતા ત્યાં મોકલી રહી છે, તમારા જનતાના પ્રતિનિધિ તરીકે તમારે કામ જે છે એ ઝીરો છે તંત્રનું એ દેખાઈ આવે છે. અને ઝીરો તો ખરું, અને સાથે સાથે જે આપણને અગવડ પડી રહી છે ને એ બહુ મોટી વસ્તુ છે. હવે તમે જ્યારે સ્માર્ટ સિટી બનાવવાની વાત કરો છો, સારા રસ્તા આપી રહ્યા છો અને મોટા મોટા બજેટો ફાળવવામાં આવે છે, ક્યાં છે બજેટ? દેખાતું જ નથી. અરે બેન, આ જે બજેટ છે ને કાગળિયામાં જ બજેટ છે, એકચ્યુઅલ પ્રેક્ટિકલ કોઈ બજેટ હોતું નથી ને આ લોકો કરતા બી નથી. આમાં એ લોકો છે ને આ બજેટ ફાળવવા પાછળ બી એમનો કોઈ પર્સનલી હેતુ હોય છે. મેં ઘણા ટાઈમથી આ બધું જોયું છે. પોલીસ ત્યાં ઉભી હોય છે, હવે કટ બંધ કરે ત્યાં પોલીસ ઉભી છે, શાના માટે ઉભી છે? જે જગ્યાએ ઉભી રાખવાની ત્યાં ઉભી રાખો ને. અરે રાજેશભાઈ, પોલીસ છે ને કોઈ આવી ન શકે, આપણા મીડિયા કર્મીએ કોઈ ન આવી શકે ને તેના માટે ઉભી રાખવામાં આવી છે. તમને ખ્યાલ ના હોય તો હું તમને આ કહું. સાચી વાત છે બેન, એ સાચી વાત છે. મીડિયા કર્મીઓ ત્યાં ન આવે તેના માટે પોલીસ 2 દિવસથી ઊભી રાખવામાં આવી છે. પોલીસને હું રોજ જોઉં છું. સાચી વાત છે બેન. આજે આટલું બધું આંદોલન થયું અને આટલા લોકો બહાર આવ્યા, ઘર છોડી. હવે એ લોકોને એવું છે કે આ લોકો નોકરી ધંધો છોડીને જો લોકો આવતા હોય તો કઈ પરિસ્થિતિ કયા લેવલે છે એ એમને ખબર હોવી જોઈએ. એ કોર્પોરેટર હોય કે ધારાસભ્ય હોય એમને ત્યાં આવવું જોઈએ, પ્રજાને સમજાવવી જોઈએ સ્તર ઉપર કે અમે આ તાત્કાલિક ધોરણે એના પગલા લઈશું. આટલી બધી અરજીઓ આપ્યા પછી ખાલી 25 અરજીઓના કારણે એમને કટ બંધ કર્યો હોય તો આજે લાખો લોકોની અરજીઓ છે, લાખો લોકોનો અવાજ છે, કેમ કટ ખોલતો નથી? તાત્કાલિક ધોરણે ખોલવો જોઈએ. હવે એ વસ્તુ જ એવી છે, એ લોકોને એવું છે કે કોઈ ત્યાંના જે સ્થાનિકો જ્યાં સુધી હલ્લાબોલ ન કરે અને એવું હિંસક પ્રદર્શન નહીં કરીએ ને ત્યાં સુધી તંત્રને ખબર નહીં પડે. હવે જે રીતે આ સીએમઓ ઓફિસે જઈને જે રીતે સ્થાનિકો, જે બીજા સ્થાનિકો છે તે વિસ્તારના જે લોકોએ રજૂઆત કરી છે
તે લોકોને એવું કહેવામાં આવ્યું છે કે અઠવાડિયાની અંદર તમારો હલ કરી નાખીશું, પણ જોઈએ છે અઠવાડિયામાં તંત્ર તેમનો જે પ્રોબ્લેમ છે તેનું સોલ્યુશન તંત્ર લાવે છે કે નહીં. અને વસ્તુ એ પણ છે, જે પણ તંત્ર જોતું હોય, કોઈ પણ જોતું હોય, દર્શક મિત્રોને એવી વાત હું કહેવા માંગુ છું, જ્યાં સુધી આ હિલ્લો કટ નહીં ખુલે ત્યાં સુધી અમારી પ્રદેશ 24 ગુજરાતીની આ પહેલ છે, મુહિમ અમે ચલાવતા રહીશું. કારણ કે આ પહેલ અમે શરૂઆત કરેલી છે. પ્રદેશ 24 ગુજરાતીએ સૌપ્રથમ આ પહેલની શરૂઆત કરી છે અને આ પહેલની ઇમ્પેક્ટ ન આવે ત્યાં સુધી અમારી આ મુહિમ ચાલુ રહેશે. તંત્રને આ મારી વોર્નિંગ છે. નરેશ, હવે તમે ગ્રાઉન્ડ રિપોર્ટિંગ કરેલું હતું, હવે સવાલ એ છે કે તમે રાત્રિના સમય ત્યાં હતા, ત્યાં કેવો માહોલ હતો? બહુ એમ કહેવાય ને કે અરાજકતા વાળો માહોલ હતો. અને અમે જે શરૂઆત છે એ વૈષ્ણવદેવી સર્કલથી કરેલી. મારી સાથે હાર્દિકભાઈ હતા અને હાર્દિકભાઈને મેં પૂછેલું કે કેવી રીતની સમસ્યા છે અમારે જાણવા માટે થઈ. અને વૈષ્ણવદેવી સર્કલથી લઈ અને છેક ઝુંડાલ સર્કલ સુધી આપણે જવું છે. અને એમણે જે પણ જગ્યાઓ મને બતાવી, ભૂમિ તમે વિશ્વાસ નહીં કરો કે એ ગરનાળું જે છે કે જ્યાંથી છે એ લોકો વાહન લઈ અને સામસામે પસાર થતા હોય છે, એ દરમિયાન છે એક ટ્રેક્ટર છે એની અંદર ફસાયેલું. હવે એ ટ્રેક્ટર ફસાયું એના કારણે છે બંને તરફ જે છે એ 50 થી વધારે વાહનો જે છે, બંને બાજુ 50 થી વાહનો, એમાં મોટરસાયકલ પણ હતા, કાર પણ હતી અને એ સિવાયના પણ બીજા બધા વાહનો હતા. તો બંને સાઈડમાં જે છે એ વાહનો ફસાઈ ગયેલા. પછી જ્યારે મેં હાર્દિકભાઈને પૂછેલું કે આ અત્યારે જ થયું છે, તો એમનું કહેવાનું એવું છે કે અત્યારે નહીં ને, આ રોજની વાત છે. મતલબ કે છેલ્લા 25 દિવસથી જ્યારથી છે એ હિલ્લો કટ જે છે બંધ કરવામાં આવેલો છે ત્યારથી આ સ્થિતિ છે. હવે જો કોઈ વ્યક્તિએ છે એ બીજી બાજુ જવું હોય અને અહીંયા ટ્રાફિક જામ થઈ જાય તો એને ફરજિયાત છે કાં તો પેલી બાજુ ઝુંડાલ સર્કલ જવું પડે અથવા તો છે એને ત્યાંથી વૈષ્ણોદેવી સર્કલ બાજુ આવવું પડે અને ત્યાંથી જ જે છે એ વ્યક્તિ બીજી સાઈડમાં જઈ શકે છે. હવે આ પ્રોબ્લેમ છે એ છેલ્લા 25 દિવસથી છે. તો મને એ વિચાર એ આવતો હતો કે જે વ્યક્તિ રોજ અહીંયા રહેતો હશે ને અહીંથી પસાર થતો હશે એની કેવી સ્થિતિ થતી હશે. સામાન્ય બાબત માટે થઈને જો એને બીજી બાજુ જવાનું હોય તો એને ફરજિયાત 7 કિલોમીટર 8 કિલોમીટરનો ફેરો ફરવાનો થાય તો એ વ્યક્તિ જાય કે નહીં. પછી મગજમાં એ વિચાર આવ્યો કે તંત્ર જે છે ખાસ કરીને ગુજરાતની અંદર જે છે એ સત્તામાં બેઠેલા અને એસી ઓફિસમાં બેઠા રહેતા જે પણ અધિકારીઓ છે એ આ સિસ્ટમથી કામ કરવા માટે ટેવાયેલા છે અને એના માટે બહુ દૂર જવાની જરૂર નથી. માત્ર તમે ગંભીરા બ્રિજ જે છે એ ઘટના યાદ કરો. ગંભીરા બ્રિજ જ્યારે તૂટી ગયો એ દરમિયાન છે એ પછી ગુજરાતના 150 થી વધારે બ્રિજ છે એ અચાનક જ છે એ સીધા સરકારે બંધ કરી દીધા. તો એનો મતલબ એવો થાય કે ગંભીરા બ્રિજ તૂટી ગયો એની સાથે છે આ બીજા 150 બ્રિજ પણ એવા હતા કે જે ગમે ત્યારે તૂટી જાય એવા હતા, જે સરકારે ગંભીરા બ્રિજ તૂટ્યો એના કારણે છે એને બંધ કરી દીધેલા. તો સરકાર શું કરે છે કે એને જ્યાં પણ છે એ પ્રોબ્લેમ જેવું લાગે એટલે સૌથી પહેલા જે છે એ શું કરે છે એ જે તે રસ્તા છે એ બંધ કરવાનું કરે છે. દાખલા તરીકે આપણે અમદાવાદની જ વાત કરીએ, જેના માટે આપણે લાંબો સમય સુધી રિપોર્ટિંગ કરેલું કે સુભાષ બ્રિજની અંદર તિરાડો પડી તો વૈકલ્પિક વ્યવસ્થા શું હશે. ટ્રાફિક રોજના 1.5 લાખ વાહનો છે જે બ્રિજ ઉપરથી પસાર થાય છે તેને આપણે બીજી કઈ જગ્યાએ ડાયવર્ટ કરીશું એ મુદ્દો છે એની ઉપર કોઈ જ વિચારણા ના થઈ. સૌથી પહેલા છે એ સુભાષ બ્રિજ અને એની આજુબાજુના ની જેટલી પણ જગ્યા છે એને બંધ કરી દેવામાં આવેલી. વાહનોને જ્યાં જવું હોય છે ત્યાં જશે, કોઈ જ વ્યવસ્થા કરવામાં આવી નહીં. એના કારણે છે એ સ્થિતિ એવી પેદા થઈ કે ત્યાંથી આખા ઉત્તર ગુજરાતના પટ્ટાની અંદર આવતા વાહનો 1.5 લાખ વાહનો છે એ આખા અમદાવાદની અંદર છે ટ્રાફિક જામ કરી મૂકેલો. કહેવાનો મતલબ એ છે કે અમદાવાદની અંદર છે અધિકારીઓ છે એ એવા અધિકારીઓ છે કે જે કોઈ પણ છે એ કહેવાય ને કે પ્રેક્ટિકલ જે પણ વાત હોય એ સમજ્યા વિચારા વગર છે એ ડાયરેક્ટલી છે કોઈ પણ રસ્તા પહેલા બંધ કરી દેવાની વાત કરે છે. અને હિલ્લો કટ જે છે એ પણ મને લાગે છે આ જ રીતે અધિકારીઓએ છે બંધ કરેલો છે. એમને એ ખ્યાલ જ નથી કે આની આજુબાજુમાં છે એ 1 લાખથી વધારે લોકો વસે છે અને તેમને રોજિંદો આ રસ્તો છે. હવે જો તમે એને અચાનક બંધ કરી દો તો પછી એને કેટલી બધી સમસ્યા થાય. મને લાગે છે આ જ બાબત છે આમાં મુખ્ય છે. હવે અમારા સંવાદદાતા છે સ્મિત. સ્મિત, મારો અવાજ આવે છે તમને? ઓકે, હવે સ્મિત, તમારી આજુબાજુમાં કોઈ પોલીસ અધિકારી છે?
જી અત્યારે જ્યારે આપણી ટીમ અહીંયા લાઈવ કરવા પહોંચી હતી ને સ્મિત, આપણે જ્યારે મારો પોસ્ટર પ્રશ્ન જે એ છે કે દરેક તમારી ટીમના આજુબાજુમાં કોઈ ગ્રુપમાં પોલીસ પોલીસ કર્મી છે, જ્યારે- પોલીસ અધિકારી છે કોઈ? મારો સવાલ એ છે તમને. આજુબાજુમાં નજર કરી જુઓ. જી હાલમાં અહીંયા બે ગાડીઓ હતી, પરંતુ જ્યારે એક- લાઈવ ચાલુ થયું ત્યારબાદ સાયરન વગાડીને તે જતી રહી હતી. પાછળ તમે દ્રશ્યો જોશો, તે પાછળ તમે હિલ્લોક જે છે એની પાછળના તમે દ્રશ્યો જોશો તો ત્યાં જ્યારે મીડિયા કર્મચારી જ્યારે આવે છે ત્યારે ત્યાં 3 PCR હોય છે ને એક હજી ડબ્બો હોય છે, જે વેન હોય છે જે બેસાડવા માટેની, તે ત્યાં પડી હોય છે. પરંતુ અત્યારે જ્યારે લાઈવ ચાલુ થયું હતું ત્યારબાદથી તે વેન જે છે તે દેખાતી નથી. અને બીજો મારો એક પ્રશ્ન એ છે, હું કહેવા માંગીશ કે દેવાંગ દાણીને જ્યારે આપણી ટીમે પ્રદેશ 24 ગુજરાતીની ટીમે જ્યારે તેઓનો લિંક જે આપણે હતી, જે પ્રદેશ 24 ગુજરાતી જે અહેવાલ જે પ્રસારિત કર્યો હતો કે હિલ્લોક હોટેલ પાસે કટ નથી અને 25,000થી લોકો જે અહીંયા રહેવાસ કરે છે તે રહેવાસીઓને તકલીફ પડે છે, હું એના પ્રૂફ પણ બતાવવા માંગીશ કે જે રીતના અહીંયા જે મોબાઈલ સ્ક્રીન ઉપર સીધા સ્ક્રીન ઉપર દ્રશ્યો જોશો, હું કેમેરામેનને કહીશ કે તે દ્રશ્યો બતાવવામાં આવે કે અહીં મોબાઈલ સ્ક્રીન ઉપર દેવાંગ દાણીનો નંબર છે અને તેમને વોટ્સઅપમાં એમનો કોલ આવ્યો હતો કે હું 2 જ દિવસમાં વિઝિટ કરીશ, 2 દિવસની અંદર હું આ પ્રોબ્લેમનું સોલ્યુશન લાવીશ. તેને એ તારીખની વાત કરીએ તો 23 જાન્યુઆરીની તારીખ જે છે અને તેઓ દ્વારા કહેવામાં આવ્યું હતું કે 2 દિવસમાં હું વિઝિટ કરીશ અને આ જે છે તેનું સોલ્યુશન લાવીશ. પરંતુ વારંવાર આપણી ટીમે તેમનો સંપર્ક કર્યો, ત્યારબાદથી તેમનો કોઈ જ રિસ્પોન્સ આવ્યો ન હતો. જી ભૂમિ. જે રીતે અમારા સંવાદદાતા સ્મિત ઉપાધ્યાય હતા, એટલે પહેલા એવું કહેવામાં આવતું કે સરકારી નોકરી મળે ને એટલે જલસા છે, અને એકચ્યુઅલી એવું જ દેખાય છે કે સરકારી જોબ કરતા હોય અથવા તો સરકારી અધિકારીઓ હોય એટલે એમ કહેવાય ને કે જલસા જ છે, તેમને કામ કશું જ કરવાનું હોય, પેપર વર્ક હોય, પેપર ખાલી આમ પાસ કરી દેવાનું હોય છે. અને પેપર જ્યારે હાથમાં આવે, જ્યારે એ પેપર ગમે ત્યારે અઠવાડિયું પણ હોય, મહિનો પણ હોય અથવા તો વર્ષે પણ તેમના હાથમાં આવે પેપર, ત્યારે કામની શરૂઆત થાય. એટલે કદાચ બની શકે કે તંત્ર સાથે હજુ જે રીતે વાત પહોંચવી જોઈએ તે રીતે પહોંચતી નથી, અને જે લોકો સ્થાનિક CMO ઓફિસે જઈને જે રજૂઆત કરી છે તેમને તો લોલીપોપ જ મળી છે, પણ આપણે જોઈએ કે અઠવાડિયામાં આ કટ ખુલે છે કે નહીં. અમિતભાઈ, આ આખી જે આપણે અત્યારે વાત કરી રહ્યા છે તે તમે કઈ નજરથી જુઓ છો? આ પોલિટિકલી ઇન્ફ્લુઅન્સ છે આની અંદર. જે રીતે સ્થાનિકો જોડેથી જે અપડેટ મળ્યું એને એ લોકોએ જેવું કીધું કે ભાઈ નરહરી આમીને રજૂઆત કરી છે કે આ રસ્તો બંધ કરો, કારણ કે એમને ત્યાં આગળ એમની જે સંસ્થા છે ત્યાંથી ઘરે જવા આ માર્ગ ઉપરથી કંઈક પસાર થાય છે ને એમને સુવિધા મળી રહે, એમનો ટાઈમ બગડે નહીં અને એમનું જે રૂટીન છે સચવાઈ રહે, એના માટે એમનો સ્થાનિકોનું કહેવું હતું કે ખાસ એના માટે થઈને એમણે આ રસ્તો બંધ કરાવ્યો છે. એટલે કદાચ એ વાત સાચી પણ હોઈ શકે, કારણ કે બાકી તો તમે આખા અમદાવાદની અંદર જોઈ શકો છો ઘણા બધા 4 રસ્તા છે, ઘણા બધા 4 રસ્તાઓ ઉપર સામાન્ય રોડ ઉપર પણ એક્સિડન્ટ થાય જ છે. અને ઘણા રૂલ્સ રેગ્યુલેશન એવા છે કે જે ફોલો નથી થતા. કે સિટીની અંદર આપણે જોઈએ કે ડમ્પર કે હેવી વ્હીકલ્સને એલાઉ નથી કરતા અમુક ટાઈમની અંદર, કે ભાઈ એ ટાઈમની અંદર એલાઉ નથી, તો પણ એ લોકો વ્હીકલ્સ ત્યાં આવતા હોય છે અને એના કારણે એક્સિડન્ટ પણ ઘણા બધા થયા છે. તેમ છતાં પણ એ કેમ બંધ નથી કરવામાં આવતા? એટલે પ્રશ્ન એ છે કે જો ખરેખર એક્સિડન્ટનું બહાનું હોય તો એ માન્યામાં નથી આવતું કે એક્સિડન્ટ થવાથી આ બંધ થઈ જાય, એ માન્યામાં નથી આવતું. કારણ કે એક્સિડન્ટ તો રોડ છે એટલે આપણે પણ સમજીએ છીએ કે ભાઈ રોડ ઉપર તમે નીકળો એટલે તમારા ઘરે પહોંચો તો સાજા ઠીક છે, બાકી તો એક્સિડન્ટ ગમે ત્યારે કોઈ પણ અકસ્માત થઈ શકે છે. હા, એટલે તમારી વાત એ જ છે કે ઘરેથી નીકળે પણ રાત્રે ઘરે પહોંચે તો સાચા એમાં. એટલે મૂળ વસ્તુ એ છે કે આ એક પોલિટિકલ ઇન્ફ્લુઅન્સ છે, જેના કારણે એ લોકો એક વ્યક્તિને સાચવવા માટે થઈને લાખો નાગરિકો અહીંયા આગળ પરેશાન થઈ રહ્યા છે. પરંતુ આટલી રજૂઆત હોવા છતાં પણ એ લોકો પોતાના અહમમાં છે કે ભાઈ ઘમંડમાં આવી ગયા છે કે ભાઈ અમે શું કરવા, અમારું જે છે એ નીચું પડવા દઈએ. એટલે નાગરિકોએ ખરેખર વિચારવું જોઈએ કે એક ધારી સત્તા 30 વર્ષ સુધી આ લોકોને આપી છે, એનું આ અહમ છે, ઘમંડ છે કે ભાઈ અમે જ છીએ ને બીજું કોઈ નથી. જ્યારે
એ લોકો વાત ના સાંભળી ત્યાંને સ્થાનિક લોકોએ આમ આદમી પાર્ટી તરીકે વિપક્ષ તરીકે અમારો સંપર્ક કર્યો અને અમે તેમના પક્ષે જઈને ઉભા રહ્યા અને ત્યાર પછી એ લોકોના જે છે વાત ચર્ચાઓ બદલાઈ છે અને અમે તો ઈચ્છીએ છીએ કે સ્થાનિકોનો અવાજ બની અમે ત્યાં આગળ આવીએ અને આ રસ્તો જલ્દીમાં જલ્દી ખુલે અને તંત્રને પણ અપીલ છે કે 1 લાખ પબ્લિક જો હેરાન થતી હોય ત્યારે એક વ્યક્તિએ નો અહમ સાઈડમાં મૂકી અને 1 લાખ પબ્લિક નું વિચારવું જોઈએ અને આ રસ્તો તાત્કાલિક ખોલવો જોઈએ એમાં. ઓકે, હા, તંત્રએ તો કીધું છે કે અઠવાડિયાની અંદર આ સોલ્યુશન લાવી દેશે, પણ હું અત્યારે ભૂમિ પટેલ પ્રદેશ 24 ગુજરાતીની ચેનલ હેડ તરીકે વાત નથી કરતી. ભૂમિ પટેલ એઝ અ સ્થાનિક, હિમાંશુભાઈ સ્થાનિક અને રાજેશભાઈ સ્થાનિક. હવે મારે એ વાત કરવી છે આજે કે જ્યારે પણ હવે જ્યારે ચૂંટણી આવે તે વખતે બધા જ નેતા આપણા વિસ્તારમાં આવશે, મત માટે આપણને ફોલાવશે, કગરશે તે વખતે, અને એ લોકોએ વાયદો અઠવાડિયાનો કર્યો છે અને અઠવાડિયાની અંદર આ કટ નહીં ખુલે તો અમારી સોસાયટીની બહાર એવા પોસ્ટર લગાવવામાં આવશે કે તમારે અમારી સોસાયટીમાં મત માટે આવવા માટે પ્રવેશ પ્રતિબંધ છે. મારી સાથે એગ્રી છો હિમાંશુભાઈ? હું 100% એગ્રી છું ભૂમિબેન. આમાં એવું છે કે જ્યારે પણ કોઈ પણ એરિયો જ્યારે ડેવલપ થતો હોય ને ત્યારે કોઈ પણ એરિયો ડેવલપ થાય ને એની પહેલા એના ઘાટ ઘડામણ બધા નક્કી થઈ જતા હોય. ગટર લાઈન ક્યાં આવશે, રોડ રસ્તા કેવી રીતના મેનેજ કરશું, કેટલી સોસાયટી અહીંયા બનશે, કેટલી પબ્લિક અહીંયા ભેગી થશે. તમે સમજો કે આ એરિયો ડેવલપ થયો એને મારે અત્યારે આ એરિયાની અંદર 5 વર્ષ થઈ ગયા છે, ઓલરેડી 5-6 વર્ષની આસપાસ થવા આવશે. ત્યારે આ એરિયો ડેવલપ થતો હતો અને મને ખબર હતી કે આ પાછળની ટીપી ખુલી જવાની છે એટલે એટલી પબ્લિક અહીંયા ભેગી થશે. મને એવું હતું કે આપણે રિંગ રોડ ઉપર છીએ એટલે ગમે ત્યાંથી કનેક્ટિવિટી રોડ આપણને મળી જાય અને આપણે ગમે ત્યાં જવું હોય તો જઈ શકાય. પણ હાલની પરિસ્થિતિએ તમે વિચાર કરો કે કોઈ ટાઉન પ્લાનિંગ કર્યા વગર જે આપણા ફ્લેટ્સનો ભાવ છે એ તો છે તમે આજે નહીં જો આજે 3-4 રીલ તો મેં મારી જોઈ છે મારા ગ્રુપની અંદર. હું તમને બતાવું ને તો 3-4 રીલ તો એવી આવી ગઈ છે કે ત્રાગડની અંદર તમે લોકોને પૂછો કે એ લોકોની હાલત કેવી છે. ભાઈ અમને ખબર જ છે અમારી હાલત કેવી છે. અમે રોજ આ કઈ મરી ગયા છે, આટલી ભીડ ભેગી કરીએ છીએ, રોડ બ્લોક કરીએ છીએ, બધી વસ્તુ કરીએ છીએ. સત્તાના ઉપર કાનની અંદર કશી વસ્તુ થતી જ નથી અને થવાની પણ નથી. કારણ કે ભૂપેન્દ્ર કાકા જે છે એ આપણા ધારાસભ્ય છે. ધારાસભ્યને કહેવા કોણ જશે? કીધા પછી એનું અમલ ક્યારે થશે? એ ફ્રી પડશે ત્યારે જો એ રેલવેની જમીન છે. મોટી મોટી ઇવેન્ટોની હમણાં તમે જુઓ કે એ જે અંડરપાસની ઉપરનો જે જગ્યા છે ને એ અંડરપાસની ઉપરની જગ્યા જે છે ને એ રેલવેની અંદર આવે છે. તો એ રેલવે પાસેથી માંગણી કરવાની જમીન કોણે કરવાની? સ્થાનિક કરવા જશે? એ કોણ કરવા માટે જશે? એ જે માંગણી છે ને એ આપણા ધારાસભ્ય એને કરવી પડે. એ આપણને જમીન આલશે ત્યારે ઉપર આપણને જે છે ત્યાંથી ક્રોસ ઓવર મળશે. હું સમજી શકું છું કે ભાઈ ટ્રાફિક દિવસે દિવસે વધતો જાય છે, પણ જ્યાં સુધી તમે ઉપરનો કટ ખોલશો ને, મારી તો માંગણી એ છે કે સૌથી પહેલા તો એ કટ ખોલવો જોઈએ. માર્ગ જ નથી કોઈ. તમે સમજો કે એ જે રસ્તો આપેલો છે આપણને, અત્યારે તો ઇલોક વાળો કટ ખોલો જ તમે, પણ પેલું કામ બી ચાલુ કરો. નકર મને ખબર છે કે એ પૂરું થતા તમારે કમસે કમ 2-3 વર્ષ નીકળી જવાના છે. અને એ 2-3 વર્ષ જો તમારા એ નહીં નીકળે તો એના પછી એ ગરનાડું તો આપણે ખબર જ છે કે આપણે વરસાદની અંદર કેવા હેરાન થઈએ છીએ. એવું છે કે ઘી સીધી આંગળીથી ના નીકળે ને એટલે તમારે ટેડી કરવી જ પડે. એટલે આપણે જે મેં એઝ અ સ્થાનિક તરીકે તમને જે પ્રશ્ન પૂછ્યો હતો કે તમે મારી વાત સાથે એગ્રી છો, તો એ જ વાત મારે રાજેશભાઈને કરવી છે. રાજેશભાઈ, મેં હમણાં જે તમને વાત આપણે સ્થાનિક તરીકેની જે વાત કરી છે તેમાં તમે કેટલા એગ્રી છો? સાચી વાત છે બેન, 100% એગ્રી. અમે તો અમારી સોસાયટીમાં કરીશું, પણ જેટલા અહીંયા જે લોકો અહીંયા હેરાન થયા છે, મારી અહીંયા ચેનલ થ્રુ એ લોકોની પણ રિક્વેસ્ટ છે કે જ્યારે વોટ લેવા આવે ત્યારે આ જેટલી તકલીફો થઈ છે ને એ તકલીફો, એના વિડીયો, એના ફોટા જે પણ તમારે સેવ કરી રાખજો, એમને બતાવજો કે આ હાલાકી અમે જે ભોગવી છે એ ભોગવેલી હાલાકીનો શું પ્રશ્ન, એ કેમ તમે સોલ્યુશન ના લાયા. એટલે એના માટે 100% હું તમારી વાત એગ્રી છું બેન કે બધાને આમાં એક મત થઈ અને એક વખત તો એમને બતાવવું જોઈએ કે આ અમે તમને ચૂંટીને મોકલ્યા છે અને તમારે આવી જ્યારે પરિસ્થિતિમાં ઉભા રહેવાની જગ્યા તમે આવતા પણ નથી એ જગ્યા ઉપર. એટલે આ 100% આપણે એ વખત વોટ વખતે આપણે એમને જવાબ આપવો જોઈએ. નરેશ,
શું છે તમારું કહેવું આ બાબતે? બિલકુલ લોકશાહી દેશની અંદર છે એ જ્યાં સુધી છે એમ કહેવાય છે કે સારું છે કે ચૂંટણી આવે છે 5 વર્ષે, કમસે કમ નેતાઓ તમારા કામ તો કરે છે. મને લાગે છે આ જે આખો મુદ્દો છે તેની અંદર પણ છે એ આ જ બાબત લાગુ પડે છે. જો ચૂંટણી ના આવે તો મને નથી લાગતું કે આવતા સમયની અંદર છે બહુ ટૂંક સમયની અંદર છે આખી બાબતનો ઉકેલ આવે. પણ બીજી એક વાત મારે ખાસ અહીંયા કહેવી છે. કાલે જ્યારે હું રિપોર્ટિંગમાં હતો ત્યારે મેં જે પણ ઘણા બધા સ્થાનિકો સાથે વાત કરી તો તેની અંદરથી બીજી એક વાત એવી પણ જાણવા મળી કે અહીંયા છે એ અગાઉ માત્ર હિલ્લો કટ ને એ સિવાયના પણ 2 અલગ અલગ કટ હતા, એ પણ ધીમે ધીમે બંધ કરી દેવામાં આવેલા છે. એટલે તમે જુઓ કે ત્રાગડ ગામની પાસે જે છે જે અંડરપાસ છે તે અંડરપાસની પહેલા પણ એક કટ હતો જે અગાઉ ચાલુ હતો અને 2 વર્ષ પહેલા છે એ બંધ કરી દેવામાં આવેલો. એ પછી એ અંડરપાસથી ઉપર જ્યારે વ્યક્તિ વાહનો બહાર નીકળે છે તો ત્યાં પણ એક કટ હતો. હવે આ બંને કટ જે છે એ અલગ અલગ સમયે 2023ની અંદર મતલબ 2 વર્ષ પહેલા બંધ કરી દેવામાં આવેલા છે. હવે એ 2 કટ બંધ થયા એટલે એકમાત્ર વિકલ્પ જે છે એ હિલ્લો કટ હતો. હવે હિલ્લો કટ પણ છે આ છેલ્લા 2 મહિનાથી બંધ કરી દેવામાં આવેલો છે. એટલે પરિસ્થિતિ એવી પેદા થઈ છે કે વૈષ્ણોદેવી સર્કલથી લઈ અને છે એક ઝુંડાલ સર્કલ સુધી છે કોઈ પણ વાહન છે એ રિંગ રોડ ઉપર પ્રવેશે તો પછી એને છે એના માટે કોઈ વિકલ્પ નથી રહેતો સિવાય કે એને કોઈ પણ એક છેડા પર પહોંચવું પડે. હવે તેની પાછળનું જો લોજિક શું છે એ જ્યારે મેં સ્થાનિકોને સવાલ કર્યો તો તેમનું કહેવાનું એવું છે કે આવતા સમયની અંદર છે કદાચ અહીંયા ટોલ નાકું પણ આવી જાય અને અહીંથી છે એ રિંગ રોડ ઉપર પ્રવેશતા કોઈ પણ વાહન જે છે એની પાસેથી ટોલ ઉઘરાવવા માટે પણ આવું કરી શકે. એટલે જો આવું કંઈક આયોજન હોય તો પછી એ વધારે ગંભીર મુદ્દો છે અને મને લાગે છે આ બાબતમાં પણ છે સ્થાનિકોએ વિચારવું જોઈએ. હિમાંશુભાઈ, જે રીતે અમારા નરેશ આઉટપુટ એડિટર છે જે વાત કરી તેના માટે આપ શું કહેશો? જો પહેલા તો મારું એવું કહેવું છે કે આ જે રાજનૈતિક વસ્તુ મને નથી લાગતી, કારણ કે રીઝન ઓફ દેટ કે આપણે બી સમજીએ છીએ કે ભાઈ ટ્રાફિકની સમસ્યા તો દિવસે ને દિવસે વધતી જ જાય છે અને એ ટ્રાફિકની સમસ્યા વધવાનું કારણ શું છે કે ભાઈ ગવર્મેન્ટ જે છે એ રોડ રસ્તા ને એ વસ્તુ બનાવે છે પણ એનું અલ્ટરનેટિવ નથી આપતા. આપણા જ એરિયાની વાત કરીએ તો આપણો એરિયો જે છે સમૃદ્ધ એરિયો છે, સારા માણસો આપણા એરિયાની અંદર રહેલા અને બધા શાંત માણસો આપણા એરિયાની અંદર રહે છે. કોઈને પણ કોઈની સામે બોલવા જવા માટેનો ટાઈમ છે નહીં. બધા નોકરિયાત માણસો છે, સવારે અને ઉઠી અને કદાચ સાંજે હિમાંશુભાઈ એટલે જ આ કટ છે ને જલ્દી ખુલતો નથી. હા, હું એ જ કહું છું. હું આ મીડિયાના દ્વારા હું છે ને આપણી જનતાને પણ કહેવા માંગુ છું કે આપણે છે ને બધાએ રોડ ઉપર આવવું પડશે. રોડ ઉપર આવશું ત્યારે આપણને સોલ્યુશન મળશે. તમે સમજો કે પ્રશ્ન આપણો ઘણો મોટો છે. જ્યાં સુધી ત્રાગડના અંડરપાસની ઉપર રેલવે આપણને જમીન નહીં ફાળવે, જો એ જમીન નહીં ફાળવે તો ત્યાં સુધી એની ઉપર આપણને ચાલવા મળશે નહીં અને આ પ્રોબ્લેમ જે છે એ દિવસે દિવસે વધતો જવાનો છે. હું તો કહું છું ચલો ટ્રાફિક આ જે કટ જે છે એ બંધ રાખવો તો પછી ત્યાં આવડું મોટું ઇલ્લોકનું આવડું મોટું પેલું બનાવ્યું શું કરવા? જો તમારે પહેલેથી જ બંધ રાખવાનો હતો તો એવડું મોટું તમારે ત્યાં ટાવર લગાડવાની જરૂરત જ શું હતી? અમે તો એટલા ખુશ થયા હતા. પરમિશન જ એ લોકોએ આપેલી હા, છે. હું એ જ કહું છું કે જ્યારે એ લોકોને સારી વાતો અને બેને મળતું ભળતું હોય ને એટલે ગમે ત્યાં 4 રસ્તા આપી દે અને ગમે ત્યાં સ્ટ્રીટ લાઇટો નાખી દે ને બધી વસ્તુ થઈ અને જાય. એ જે મોટા ખર્ચેથી તેમને આખો 4 રસ્તા જે તમે જોયું હશે કે ત્યાં મોટી ક્લોક પણ લગાવવામાં હા, ક્લોક પણ લગાવી છે. બરાબર છે. 10-15 લાખ રૂપિયાનો તો ઇલોક વાળાએ ખર્ચો કર્યો છે ત્યાં. તો એ શાના માટે બનાવ્યું છે? બંધ કરવા માટે બનાવ્યું હતું? તો એમનું માર્કેટિંગ કર્યું છે તો એ મ્યુનિસિપાલિટીને પૈસા આપશે ત્યાં? મને તો એ નવાઈ લાગે છે કે જો એ બંધ જ કરવાનો હતો તો પછી અલ્ટરનેટિવ તમારા પાસે એક જ છે કે જે અંડરપાસની ઉપરથી છે તો એ આપી દેવો જોઈએ ને. અને એ કોણ કરશે? કોર્પોરેટરની હાથની અંદર તો આવતું નથી. કોર્પોરેટર જે છે એ ભૂપેન્દ્ર સાહેબને કહેશે, ભૂપેન્દ્ર સાહેબ માંગણી કરશે, માંગણી કર્યા બાદ રેલવે જમીન ફાળવશે, ત્યારબાદ કોન્ટ્રાક્ટરો આવશે, ત્યાંથી એ ખોદકામ કરશે, ખોદકામ કર્યા બાદ પછી આપણને જે છે એ તમે જે હિમાંશુભાઈ જે 1 by 1 વાત કરી, તમને કેટલું લાગે છે કેટલા વર્ષ થશે? મને તો જો કેવું છે કે જ્યાં સુધી ભૂપેન્દ્ર કાકા આપણા ધારાસભ્ય છે, ભૂપેન્દ્ર કાકા અમારી લાગણીને માન આપે. સરકારી કામ છે, ફાઇલ ક્યારે પહોંચે છે? ના, હું તો કહું છું કે ભૂપેન્દ્ર કાકા છે તો સારું છે કે કદાચ આપણું કામ ફાસ્ટ પણ થાય. અને મને એવું બી લાગે છે કે એ બહુ બિઝી હશે તો આપણું કામ થશે બી નહીં. મને તો એવું લાગે છે. અત્યારે તો એવું જ લાગે છે કે બહુ બિઝી છે અને મોટી ઇવેન્ટોમાં બિઝી છે. હા, ઇવેન્ટોમાં તો એ બિઝી રહેવાના છે. એટલે જ કહું છું કે આપણું કામ કરશે કોણ? કોર્પોરેટરથી તો થવાનું નથી આ વસ્તુ. કોર્પોરેટરને તો ભરત કાકા, એ અમારા ભરતભાઈ પટેલ જે છે એ કોર્પોરેટર છે, એ આવ્યા હતા. એ ટાઈમે બી મેં વચમાં એમના જોડે વાત કરી
કરી હતી કે ભાઈ આ જે કાકા આ ઉપરનું જે છે એ શું કરશું આપણે, તો કે રેલવે પાસેથી જમીન માંગણી કરવી પડશે. હું આ વાત કરું છું તમને 1.5 વર્ષ પહેલાની હો, જ્યારે રોડ નતો ને ત્યારે મેં એમને પૂછ્યું હતું કે ભાઈ આનું શું કરશું આપણે, કારણ કે મને તો ખબર જ હતી કે આ પ્રોબ્લેમ તો આપણે થવાનો જ છે, કારણ કે આપણા પાસે બીજો કોઈ ઓલ્ટરનેટિવ હતો જ નહીં. અને પેલી બાજુ તો આપણે કેવું છે કે રિંગ રોડની આ બાજુનો જે ટુકડો છે ને એમાં જે આ 15-20 સ્કીમો છે એ બધી અમદાવાદમાં આવે છે, ત્યાંથી પછી પાછું આગળ ગાંધીનગર લાગે છે. એટલે હવે ગાંધીનગર ને જે છે એ કઈ ડેવલપમેન્ટ કરવા કે અમદાવાદ મ્યુનિસિપાલિટીમાં તો આવવાના છે નહીં, તો આપણે તો માંગણી તો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન પાસે જ કરવાની છે. અને કરશે કોણ? અને એ તો જ્યારે આ રોડ બનવાનો હતો એ ટાઈમે બી અમે તો 2-3 વર્ષ સુધી તો અમે રાહ જોઈ હતી કે ભાઈ આ રોડ બનશે. ચલો બની તો ગયો, અમે તો ઈચ્છીએ છીએ કે રોડ બની ગયો આપણે. જી બિલકુલ. હવે અમિતભાઈ, આખી જે રીતની આપણે આજે ચર્ચા કરી છે અને આ ચર્ચાનો ક્યાંય પણ ઇમ્પેક્ટ પડે અને તમે સરકાર સમક્ષ તમારી રજૂઆત શું છે? તમે ક્યારના વિડીયો તો જોતા જ રહ્યા છો, કેવી તકલીફ પડી રહી છે ત્યાંના લોકોને. સરકાર સમક્ષ એ જ રજૂઆત છે કે નાગરિકોનો અવાજ સાંભળે અને તાત્કાલિક આનું નિરાકરણ લાવે, કારણ કે આ જે વસ્તુ છે એ સ્થાનિક કોર્પોરેટરના અંડર જ આવે છે. કોર્પોરેટર એટલા સક્ષમ નથી. આપણે એવા સક્ષમ કોર્પોરેટર ચૂંટીને મોકલવા પડશે કે જે પ્રજાના પ્રશ્ને તાત્કાલિક એના સમાધાન લાવી શકે, કારણ કે જે રોડ રસ્તા સ્થાનિક જે છે, જે એના વોર્ડમાં આવે છે, એ વોર્ડનું કામ જોવાની જવાબદારી કોર્પોરેટરની હોય છે. કોર્પોરેટરે એ કોર્પોરેશનના બજેટની અંદર પાસ કરાવવાના હોય છે કે ભાઈ મારા વિસ્તારની અંદર આ સમસ્યા છે, તો એનું નિરાકરણ માટે તમે બજેટની અંદર આ ફાળવણી કરો. એટલે કોર્પોરેશનના બજેટની અંદર જે સ્ટેન્ડિંગ કમિટી બેસતી હોય ત્યાં આગળ રજૂઆત કરે અને સ્ટેન્ડિંગ કમિટીની અંદર પસાર કરવાનું કામ કોર્પોરેટરનું હોય છે. કોર્પોરેટર રજૂઆત કર્યા પછી એ બજેટ પાસ થાય ને એ બજેટના આધારે આગળ કામ થતું હોય છે. એટલે આ વસ્તુ લોકોએ સમજવાની જરૂર છે કે પોતે હવે ઇલેક્શન આવે છે તો સ્થાનિક કોર્પોરેટર એવા ચૂંટીને મોકલે કે જે પોતાની પ્રજા માટે, પોતાના પ્રજાના સુખાકારી માટે કામ કરે, નહીં કે ઉપરના નેતાઓને સાચવવા માટે કામ કરે. એટલે વસ્તુ એક જ છે કે સરકારે ખરેખર જો સત્તાની અંદર ટકવું હોય તો નાગરિકોએ પણ અવાજ સાંભળવો પડશે, નાગરિકોનો અવાજ સાંભળવો પડશે. નહીં તો નાગરિકોએ હવે સમય આવી ગયો છે કે પોતાનો મત બદલે અને એવા લોકોને ચૂંટીને મોકલે કે જે પોતાના નાગરિકોના અવાજને વાચા આપી શકે, એના નાગરિકોને સુખાકારી પ્રત્યે કામ કરી શકે. કારણ કે જ્યાં સુધી તમે એવા માણસો ઉપરથી આવેલા માણસોને ચૂંટીને મોકલશો ત્યાં સુધી આનું નિરાકરણ આવવાનું નથી. કારણ કે એ લોકોને ખબર જ છે કે ભાઈ નાગરિકો દર વખતે અમને જ વોટ આપવાના છે, કારણ કે 30 વર્ષથી એક જ શાસન ચાલી રહ્યું છે. એટલે એ લોકોને નાગરિકોના વોટની જરૂર નથી. એ લોકોને તો શું છે કે ઉપરથી વિસ્તાર મળવો જોઈએ, ખુરશી મળવી જોઈએ, એટલે ખુરશી મળવી જોઈએ, એ જ વસ્તુ છે એમને. બાકી 5 વર્ષે એ બદલાઈ જશે તો બીજું આવશે. પરંતુ સરકાર તો ભાજપની છે, સરકાર અત્યારે સ્ટેટમાં પણ ભાજપની છે અને કેન્દ્રમાં પણ ભાજપની છે. તો મને એવું લાગે છે કે જો બંને જગ્યાએ ભાજપની ડબલ એન્જિનની સરકાર હોય તો ખરેખર તાત્કાલિક વિધિન 1 વીક, જો આમ તો જો એ લોકોની નીતિ હોય તો કેમ મોદી સાહેબ આવે ત્યાં રાતોરાત બધું કામ થઈ જાય છે. તો તમારે પણ એક પ્રયત્ન કરવો જોઈએ કે મોદી સાહેબને એ રસ્તા ઉપરથી પસાર કરો. ટ્રાફિક નો સમસ્યા બતાવો એમને કે ભાઈ આ મોદી સાહેબને બોલાવો તો રાતોરાત તમારે ગંડાળું બી ડબલ થઈ જશે, એનો વૈકલ્પિક પણ તમને તાત્કાલિક મળી જશે. એનું તાજું ઉદાહરણ છે અમિતભાઈ કે જ્યારે પણ નરેન્દ્ર મોદી સ્ટેડિયમનું જ્યારે ઓપનિંગ કરવાનું હતું તો રાતોરાત બધી જ વસ્તુઓ થઈ ગઈ હતી, ઝાડવા મોટા મોટા લાગી ગયા હતા. 100% બિલકુલ. એ જ વાત છે. અમિતભાઈ, રાજેશભાઈ, હિમાંશુભાઈ, નરેશ અને સ્મિત, આપનો ખૂબ ખૂબ આભાર પ્રદેશ 24 ગુજરાતી સાથે જોડાવા માટે. હિલ્લોકનો કટનો હલ ક્યારે? તંત્રએ હવે જ્યારે સીએમ ઓફિસમાં જે અમારા સાઈડના જે સ્થાનિકો છે ત્યાં ગયા અને રજૂઆત કરી, તે લોકોને લોલીપોપ આપવામાં આવી છે. એ લોલીપોપ છે અઠવાડિયાની. હવે અઠવાડિયાની અંદર આ કટ ખુલશે કે નહીં એ મોટો સવાલ છે. હવે સવાલ એ છે કે તંત્ર અને જે નરહરી અમીનની લોકો વાતો કરે છે, નરહરી અમીન, હવે એ લોકો મોટા મોટા બંગલામાં રહે છે, મોટી મોટી ગાડીઓમાં ફરે છે, એ લોકોને ફરક નથી પડતો, એસીમાં બેસે છે.
અને હવે ઉનાળાની શરૂઆત ધીમે ધીમે થઈ ગઈ છે, એટલે હવે જે રીતે મધ્યમ વર્ગના લોકો છે તે લોકોનો જે પ્રોબ્લેમ છે, પ્રશ્ન છે, તેનું નિરાકરણ તંત્ર ક્યારે લાવે છે તે જોવાનું રહેશે. અને આ મુહિમ પ્રદેશ 24 ગુજરાતી જ્યાં સુધી હિલ્લોકનો હલ નહીં આવે, કટ ખોલવામાં નહીં આવે, ત્યાં સુધી આ મુહિમ ચાલતી રહેશે અને અમે ચલાવતા રહીશું. અને આ સાથે જ હું રજા લઈશ. નમસ્કાર.